હાઈવે નંબર 8 પર બપોરનો તડકો જાણે આગ વરસાવી રહ્યો હતો. રોડ પર ગાડીઓ વીજળીની જેમ દોડી રહી હતી. એ જ રસ્તાના કિનારે એક યુવતી બેહોશ હાલતમાં પડી હતી. તેના મોંઘા કપડાં ધૂળમાં મલિન થઈ ગયા હતા. ચહેરા પર લોહી સુકાઈ ગયેલું હતું અને શ્વાસ બહુ ધીમો ચાલી રહ્યો હતો. લોકો આવતા અને જતા. કોઈએ વિડીયો બનાવ્યો, કોઈએ જોઈને મોં ફેરવી લીધું, પરંતુ કોઈ રોકાયું નહીં. એ જ સમયે ત્યાંથી એક ગરીબ યુવાન પસાર થઈ રહ્યો હતો, કીર્તન પટેલ. ખંભા પર જૂનો થેલો, પગમાં તૂટેલી ચંપલ અને દિલમાં હજારો ચિંતા. તે નોકરી શોધીને નિરાશ થઈ ઘરે પરત ફરી રહ્યો હતો. જ્યારે તેની નજર તે યુવતી પર પડી ત્યારે તે એક ક્ષણ માટે અટક્યો. પહેલાં તેને લાગ્યું કે કદાચ સામાન્ય અકસ્માત હશે, પરંતુ નજીક જઈને સમજાયું કે સ્થિતિ બહુ ગંભીર છે. કીર્તનના મનમાં ડર પણ હતો અને લાલચ પણ. તેને લાગ્યું કે કદાચ આ કોઈ અમીર ઘરની છોકરી હશે અને જો તે બચી જાય તો કદાચ તેની જિંદગી બદલાઈ શકે એમ છે. પરંતુ એ બધાથી વધારે તેના દિલનો અવાજ હતો. અંદરથી દિલે કહ્યું, જો તું અત્યારે નહીં રોકાય તો આ જીવતી નહીં બચે. કીર્તન તરત દોડ્યો. આસપાસના લોકોને મદદ માટે બોલાવ્યા, પરંતુ કોઈ તૈયાર નહોતું. કોઈ બોલ્યું, પોલીસનો કેસ થશે. કોઈએ કહ્યું, આપણે શા માટે ફસાવું? આખરે કીર્તને એક રિક્ષાવાળાને પૈસા આપીને રાજી કર્યો અને યુવતીને કાળજીપૂર્વક હોસ્પિટલને પહોંચાડી. હોસ્પિટલમાં પહેલાં પૈસા માંગવામાં આવ્યા. કીર્તન પાસે જે છેલ્લા 500 રૂપિયા હતા તે પણ તેને સારવારમાં આપી દીધા. થોડીવાર પછી ડૉક્ટર બહાર આવ્યા અને કહ્યું, સમયસર લાવ્યા છે. થોડું મોડું થયું હોત તો જીવ બચવો બહુ મુશ્કેલ હતો. કીર્તને રાહતનો શ્વાસ લીધો. એટલામાં હોસ્પિટલની બહાર એક કાળી મોંઘી ગાડી આવીને ઊભી રહી. અંદરથી શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિ સુરેશ શાહ ઉતર્યા. તેમની આંખોમાં ડર હતો. તેઓ રડતા અવાજે પૂછવા લાગ્યા, મારી દીકરી ઠીક છે ને? ડૉક્ટરે કહ્યું, હવે ખતરો ટળી ગયો છે. અને પછી તેમને ખબર પડી કે એક ગરીબી યુવકે તેની દીકરીનો જીવ બચાવ્યો હતો. સુરેશ શાહ ધીમે ધીમે કીર્તન તરફ આવ્યા. તેમણે તેના ખંભા પર હાથ મૂકી રાખ્યો અને કહ્યું, બેટા, શું તું ન હોત તો આજે હું મારી દીકરીને ગુમાવી દીધી હોત. કીર્તન કંઈ જ બોલી શક્યો નહીં. એ જ સમયે એક પોલીસ ઇન્સ્પેક્ટર ત્યાં આવ્યો અને શંકાની નજરે કીર્તનને પૂછપરછ કરવા લાગ્યો. તું ત્યાં શું કરી રહ્યો હતો? તને આ છોકરી કેવી રીતે મળી? કીર્તન ગભરાઈ ગયો. પરંતુ થોડા સમય પછી સીસીટીવી ફૂટેજ સામે આવ્યું. વિડીયોમાં સ્પષ્ટ દેખાતું હતું કે એક કાર રિયાને ટક્કર મારીને ભાગી ગઈ હતી. અને પછી કીર્તન ત્યાં પહોંચ્યો હતો. સાંજ સુધી આખા શહેરમાં સમાચાર ફેલાઈ ગયા. ગરીબ યુવકે ઉદ્યોગપતિની દીકરીનો જીવ બચાવ્યો. મીડિયા હોસ્પિટલની બહાર ભેગી થઈ ગઈ. જ્યાં રિયાને હોશ આવ્યો ત્યારે તેને સૌથી પહેલાં પૂછ્યું, મને હોસ્પિટલ કોણ લાવ્યું? નર્સ કીર્તનને અંદર લઈ ગઈ. રિયાએ કમજોર અવાજમાં કહ્યું, તમે મારો જીવ બચાવ્યો. કીર્તને નજર ઝુકાવી. મેં તો બસ એ જ કર્યું જે મારે કરવું જોઈતું હતું. એ જ દિવસથી બંને વચ્ચે વાતો શરૂ થઈ. રિયાએ જાણ્યું કે કીર્તન ગરીબ છે, અધૂરો અભ્યાસ છે અને ઘર ચલાવવા માટે સંઘર્ષ કરે છે. બીજી તરફ કીર્તનને સમજાયું કે રિયા ફક્ત અમીર ઘરની છોકરી નથી, પરંતુ તે દિલની ખૂબ જ સારી એક વ્યક્તિ છે. ધીમે ધીમે બંને એકબીજાની દુનિયાને સમજવા લાગ્યા. ડિસ્ચાર્જના દિવસે હોસ્પિટલની બહાર મીડિયા સામે રિયાએ સૌની સામે કીર્તનનો હાથ પકડીને કહ્યું, આ માણસ હીરો નથી, આ એક સાચો માણસ છે. આ શબ્દો કીર્તનના દિલમાં ઊંડે ઉતરી ગયા. થોડા દિવસ પછી રિયા કીર્તનના ગામે ગઈ. નાનું ઘર,
કાચા રસ્તા અને ગરીબી જોઈને પણ તેના ચહેરા પર અહંકાર નહોતો. તેને કીર્તનની માતાને ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું, ઘર નાનું નથી હોતું, દિલ નાનું હોય છે. કીર્તન પહેલીવાર સમજ્યું કે રિયા ખરેખર એક અલગ વ્યક્તિ છે અને કદાચ પહેલીવાર તેના દિલમાં પ્રેમનો અહેસાસ થયો હતો. ધીમે ધીમે બંને નજીક આવવા લાગ્યા, પરંતુ સમાજને આ સંબંધ પસંદ ન આવ્યો. સોશિયલ મીડિયા પર લોકો વાતો કરવા લાગ્યા, આ છોકરો પૈસા પાછળ છે, અમીર ઘરની છોકરીને સમજ નથી. આ બધું સાંભળીને કીર્તન અંદરથી તૂટી ગયો. એક રાત્રે તેને રિયાને મેસેજ કર્યો, કદાચ આપણે દૂર રહીશું તો જ સારું છે. થોડા જ મિનિટમાં રિયાનો ફોન આવ્યો. તે બોલી, તું મને એટલા માટે છોડે છે કે હું અમીર છું, કે એટલા માટે કે તને લાગે છે તું મારા લાયક નથી? કીર્તન ચૂપ રહ્યો. રિયાની આંખોમાં આંસુ સાથે કહ્યું, જે સમાજે મને રસ્તા પર મરવા મૂકી દીધી હતી તેની હું શા માટે પરવા કરું? એ દિવસે ફક્ત તું જ રોકાયો હતો ને? આ શબ્દોએ કીર્તનનું દિલ બદલી નાખ્યું. તેને સમજાયું કે સાચો પ્રેમ પૈસાથી નથી, પરંતુ માણસાઈથી જીતાય છે. પરંતુ મુશ્કેલીઓમાં હજુ બાકી હતી. પોલીસની તપાસમાં ખબર પડી કે આ